જય માતાજી મિત્રો, હું છું અનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું વેજ પરાઠા. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે. તો વેજ પરાઠા બનાવવા માટે આપણે એક નંગ ગાજર લીધું છે, એક નાની સાઈઝનું કેપ્સિકમ મરચું લીધું છે અને 200 ગ્રામ જેટલી આપણે કોબી લીધી છે. આપણે ચોપરમાં આવી રીતના કટિંગ કરીને રાખ્યું છે. તમે તમારી રીતે વધુ ઓછા પરાઠા હોય એ પ્રમાણે આપણે લઈ શકીએ. આમાં આપણે મરીનો પાવડર લઈ લીધો છે. 7 થી 8 મરીને આપણે આવી રીતના ખાંડી લીધા છે. આમાં આપણે થોડાક 2 ચમચી જેટલા આપણે તલ લઈ લીધા છે. આમાં આપણે 3 નંગ ડુંગળી લીધી છે, આપણે આવી રીતના ચોપરમાં કાઢીને જે રાખી છે. આમાં આપણે 2 તીખી મરચી લઈ લીધી છે, એક મોળું મરચું લઈ લીધું છે, આવી રીતના ક્રશ કરીને રાખ્યું છે. આમાં આપણે થોડાક એવા ધાણા સુધારીને લઈ લીધા છે. આમાં 10 થી 12 નંગ જેટલી લસણની કળી લઈને આપણે આવી રીતના ક્રશ કરીને રાખ્યું છે. આ તીખી મરચી આવે એ આપણે 2 નંગ લીધી છે, આવી રીતના ઝીણી કટિંગ કરીને રાખ્યું છે. આમાં આપણે મીઠું લઈ લીધું છે, 2 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે. આમાં આપણે પાણી લઈ લીધું છે લોટ બાંધવા માટે. આમાં આપણે તેલ જોઈએ તો તેલ લઈ લીધું છે. આપણે એક આ મોટો વાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે, જે આપણે રેગ્યુલર રોટલીમાં યુઝ કરતા હોય એ લઈ લીધો છે આપણે. તો હવે પહેલાં આપણે લોટ બાંધી લઈ. તો પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈ. લોટ આપણે સાળી નથી લીધો એટલે આપણે પહેલાં સાળી લઈ. આપણે ઘઉંનો આ ઝીણો લોટ આવે રોટલીનો ઈ જ છે. આપણે પરાઠા બનાવો એ પ્રમાણે તમે ઝાઝા ઓછો કરી શકો. આપણે લોટ સાળી લઈ લીધો છે. આમાં આપણે થોડો કાઢી લીધો છે. આપણે પરાઠા વણશું ત્યારે આપણે વાળવા માટે જોઈએ. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. હવે આમાં આપણે મોણ નાખી દેવી. આપણે 2 પાવડા જેટલું આમાં મોણ નાખી દીધું. જેવો આપણે રેગ્યુલર રોટલીનો લોટ બાંધતા હોય એવો જ લોટ આપણે બાંધી લેવાનો છે. આપણે આવી રીતના બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે લોટ બાંધી લઈ. અને પરાઠા ઘરમાં રહેલ વસ્તુમાંથી જ તે બની જાય. ઘણીવાર આપણે એવું થાય કે આ વસ્તુ બનાવીએ, આપણે મન થતું હોય બનાવવાનું ને આપણે એમ થાય બનાવીએ તો આપણે અમુક વસ્તુ આપણા ઘરમાં ન પડી હોય તો આપણને બહાર લેવા જવાની આળસ ચડે, તો આપણે પછી એમ થાય કે પછી બનાવશું. તો આ પરાઠા તો આપણે ઘરમાં રહેલ વસ્તુમાંથી જ તે બની જાય. જરૂર એકવાર તમે ટ્રાય કરજો આવી રીતે. હવે આ લોટમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે રોટલીનો બાંધતા એવો જ બાંધવાનો છે. તો આપણે સરસ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આમાં થોડું એવું તેલ નાખીને ઢાંકીને મૂકી દેવી, પછી સરસ કૂણવી લેવું. તો લોટ બાંધીને આપણે 10 મિનિટ માટે સાઈડમાં રાખી દીધો છે. ત્યાં આપણે સરસ કૂણ આવી જાય તે આપણે આ બધા વેજીટેબલ લીધા છે અને થોડાક આપણે સાતળવાના છે. તો આપણે તેલ મૂકી દઈ. પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઈએ. આમાં આપણે 1 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે લસણની પેસ્ટ હતી આપણે નાખી દઈ. આમાં આપણે મરચાંની પેસ્ટ હશે એ નાખી દઈ. ગેસની ફ્લેમ અત્યારે ધીમી કરી નાખીએ થોડી વાર, તો નીચે પછી દાજી જાય. થોડી વાર આપણે તેલમાં સાતળી લઈ. હવે આપણે આ ડુંગળી છે એ નાખી દઈએ એમાં.
થોડી વાર આપણે સાતળી લેવી આવી રીતે, એટલે સરસ ડુંગળી પણ થઈ જાય. આપણે આ બધા વેજીટેબલ લીધા છે એ આપણે આમાં નાખી દેવાના. હવે આપણે આ મરી પાવડર લીધો છે એ નાખી દઈએ. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. આપણે લોટ બાંધતી વખતે નાખ્યું છે એટલે આપણે આમાં વેજીટેબલ ઉપર હોય એટલું નાખવાનું, વેજીટેબલમાં જોઈએ એટલું. હવે આ બધું સરસ મિક્સ કરી નાખીએ. 2 થી 3 મિનિટ રહેવા દેવું ત્યાં આપણે સરસ થઈ જાય. વેજીટેબલ નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ ફૂલ કરી નાખવાની, એટલે પાણી હોય તો આપણે બધું બળી જાય. આપણે 2 થી 3 મિનિટ માટે રાખ્યું હતું તો સરસ આપણે થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ઉપરથી આપણે આ ધાણા લીધા છે એ નાખી દેવાના છે. હવે આપણે આને નીચે લઈ લઈએ. આપણે તૈયાર થઈ ગયું છે, સાઈડમાં રાખી દઈએ. લોટને આપણે સરસ કૂણવી લઈ. પછી આમાંથી આપણે રોટલી જેવું વણી નાખવાનું છે. જેમ આપણે રોટલી વણતા હોય એવી રીતે જ કરવાનું છે. મોટી રોટલી કરતા હોય એવી રીતના કરી નાખવાનું છે. લોટ પણ સરસ થઈ ગયો છે, આ પણ તૈયાર છે. અને આ તલ અને આ તીખી મરચી આપણે લીધી હતી એને આપણે પરાઠા વણાઈ જાય પછી ઉપરથી નાખીને 2-3 વેલણ મારી દેવાના છે એટલે સરસ થઈ જાય. એ આપણે વઘારમાં નથી નાખવાનું. તો હવે આપણે પહેલાં રોટલી વણી લેવી. જે આપણે પરોઠાની સાઈઝ કરવી એવડી આપણે ગોળીઓ લઈ લેવાનો. આપણે આવી રીતના કરી લીધું છે. આપણે રેગ્યુલર રોટલી ખાતા હોય એવી રીતના તે વણવાનું છે. એટલું જાડું કરવાનું છે, બહુ જાડું નથી રાખવાનું, રોટલી જેવું જ તે કરવાનું છે. આપણે આવી રીતે વણી લેવાનું છે. આપણે પરાઠાની સાઈઝ બનાવી એ પ્રમાણે આપણે રોટલી કરી લેવાની. કોઈ નાની સાઈઝના બનાવતા હોય, કોઈ મોટી સાઈઝના બનાવે. આપણે આવી રીતના મીડિયમ સાઈઝના બનાવી નાખવાના છે. તો આપણે સરસ રોટલી તૈયાર થઈ ગઈ છે. આવી રીતના તે એટલી જ જાડી રાખવાની છે, રોટલી જેવી રીતે. હવે આપણે આ મસાલો છે એ નાખવાનો છે. આપણે આવી રીતના પાથરી લેવાનું છે. આવી રીતે આપણે કરી લેવાનું છે. પછી આપણે આ સાઈડથી આમ વાળી દેવાનું છે, આ સાઈડથી આમ વાળી દેવાનું છે. અહીંયાથી આપણે આવી રીતે કરી લેવાનું છે. બસ આવી રીતે આપણે દબાઈ દેવાનું છે. હવે આપણે આને પલટાઈ નાખવાનું છે. હવે આપણે આમાં થોડાક ઉપર તલ નાખી દેવાના છે. ને આપણે આ તીખી મરચી છે એ નાખી દેવાની છે. આનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આપણે આવી રીતના પરાઠાનો શેપ આપી દેવાનો છે. હળવા હાથે આપણે વણી નાખવાનું છે આવી રીતે. તો આપણે આ એક તૈયાર છે. હવે આપણે આવી રીતે તે વણી લઈએ બધાય. અને આપણે એક ડીશમાં રાખી લઈએ. તો આપણે પરોઠા સરસ બધા વણાઈ ગયા છે. હવે આપણે એને તળી લઈએ. તો આપણે અહીંયા પેન મૂકી દીધું છે, એને ગરમ થવા દઈએ. આપણે આમાં થોડુંક તેલ લગાવી દેવી જેથી કરીને આપણે પરોઠું ચોટી ન જાય. લોઢીને આપણે ગરમ થવા દેવી. મેં અહીંયા નોનસ્ટિક લોઢી હતી એ લીધી છે. આપણે રેગ્યુલર રોટલીમાં રેગ્યુલર લોઢી હોય એમાં પણ કરી શકીએ.
ગમે એ લોઢીમાં હાલે આપણે. મેં અહીંયા નોનસ્ટિકનો યુઝ કર્યો છે. તો આપણે લોઢી સરસ ગરમ થઈ ગઈ છે. આપણે આવી રીતના નાખી દેવાનું છે. જે આ તલવાળો ભાગ હોય એ આપણે ઉપર રાખવાનું છે. સાઈડમાં થોડું તેલ નાખી દઈએ. થોડી વાર આપણે સડવા દેવાનું છે. આપણે ફેરવી લેવાનું છે. સરસ એક બાજુ તો આપણે સડી ગયું છે. પાછું આપણે થોડું તેલ ઉપરથી લગાવી લઈએ. તો આપણે સરસ સડી ગયા છે બે સાઈડ. આ સાઈડ પણ સરસ સડી ગયા છે. તો આપણે આને કાઢી લઈએ. તો આવી રીતે જ તે આપણે બીજું પણ કરી લઈએ. આમાં આપણે થોડું તેલ નાખી દઈએ. ગેસની ફ્લેમ આપણે વચ્ચે ધીમા ફૂલ કરતું જવાનું, જેથી કરીને આપણે વચ્ચે કાચું ન રહે, સરસ સડી જાય. તો આપણે પરાઠા તૈયાર છે. આપણે એક ડીશમાં સર્વ કરી લીધા છે. દહીં સાથે આપણે સર્વ કર્યા છે. દહીં સાથે આ પરાઠા એકદમ ટેસ્ટી લાગે છે ખાવામાં. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.